આપણા ભારત દેશમાં પ્રાચીન કાળથી જ ગાયોની મહિમા ખૂબ જ છે, અપરંપાર છે. અને આ ગાયોનું દૂધનું મહત્ત્વ પણ આપણા ભારત દેશમાં ખૂબ જ છે. પહેલાં તો એવું કહેવામાં આવતું કે દૂધની નદીઓ વહેતી હતી. શ્વેત ક્રાંતિની શરૂઆત પણ આપણા ભારત દેશથી જ થઈ. પણ આધુનિકરણના કારણે સાત્વિકતા ઘટતી જાય છે ને ગાયોની ઉપેક્ષા વધતી જાય છે. વેદો પુરાણોમાં તો ગાયને કામધેનુ કહેવામાં આવે છે, કેમ કે તે મરે ત્યાં સુધી દૂધ આપતી રહે છે. ગાયના દૂધના અનેક ફાયદાઓ છે, જેનો આધાર પણ વૈજ્ઞાનિક છે. આપણા શરીર માટે ગાયનું દૂધ ખૂબ જ વરદાનરૂપ સાબિત થાય છે. આજકાલ B12ની ઉણપ મોટા ભાગે સૌ કોઈના શરીરમાં જોવા મળે છે. ત્યારે જો રોજે આપણે ગાયનું દૂધ પીએ તો B12ની કમીથી આપણે બચી શકીએ છીએ. આના સાથે સાથે ગાયના દૂધના ફાયદાઓ પણ અનેક છે, જેમ કે તમારી સ્નાયુની મજબૂતાઈ આવે છે. સ્લીપ બૂસ્ટર તરીકે ગાયનું દૂધ કામ કરે છે. આ સાથે જ હાડકાં પણ મજબૂત બનાવે છે. મગજ શક્તિ વધે છે. હાર્ટ એટેકથી પણ આપ બચી શકો છો જો તમે નિયમિત ગાયના દૂધનું સેવન કરો છો. એસિડિટી મટાડે છે. શરીરની ચરબી પણ ઘટાડે છે. કેન્સરનું જોખમ ઘટાડે છે. આ સાથે જ તમારી ત્વચા માટે પણ ખૂબ જ સારું છે. ખાસ કરીને મહિલાઓ જો સ્કિન કેર કરે છે તો એ કાચા દૂધનું સેવન કરવાનું પસંદ કરતી હોય છે અને તેને ત્વચા પર લગાવે છે તો તેનાથી ત્વચા પણ ખૂબ જ મુલાયમ થાય છે. આ સાથે જ મેમરી પણ સુધારે છે. શક્તિ અને બુદ્ધિપણા વધારે છે. પરંતુ એક વાત ખાસ તમામ ડૉક્ટર્સ અને વૈદ પણ ધ્યાન દેવાનું કહેતા હોય છે કે ક્યારે પણ તમારા બાળકને ખાલી પેટે દૂધ ન આપવું જોઈએ, કારણ કે એ હાનિકારક સાબિત થઈ શકે છે. આપણે સૂવાનું ટાઈમ આપણો 6 થી 7 કલાકનો સમય હોય છે, એ ગેપ હોય છે. એ સમયે આપણા બોડીમાં કોઈ પણ પ્રકારનું ઇન્ટેક નથી હોતું અને સવારે તાત્કાલિક તમે જો બાળક સ્કૂલે જાય છે તે પહેલાં તમે દૂધ પીવડાવો છો તો તે તેના માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે, કારણ કે એમાં એસિડનું પ્રમાણ છે એ વધારે હોય છે અને એ સમયમાં કફની માત્રા પણ વધે છે. એટલે લોકો એવું પણ કહેતા હોય છે, ડૉક્ટર્સ એવું પણ કહેતા હોય છે કે ખાલી પેટે ક્યારેય દૂધનું સેવન તમારા બાળક માટે ન કરવું જોઈએ, એ હાનિકારક એના માટે હોઈ શકે છે. આ સાથે જ ગાયના દૂધના ફાયદાઓ શું છે આપણે વૈદ મહેન્દ્ર સારવૈયા પાસેથી સમજીએ. આવો સાહેબ, આજથી 4 થી 5 પરિવર્તન કરી નાખો. એમાં સૌથી પહેલું દૂધ. દૂધ સવારમાં સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી. દૂધે વાળું જે કરે નૈણા હરડે ખાય, એના ઘરે વેદ ન જાય. સવારમાં હરડે અને રાતે વાળું દૂધે. દૂધ ક્યું? ગાય માતાનું દૂધ તાજું ઉત્તમ છે. ધારોષ્ણમ અમૃતોપમમ. દૂધ દોયા પછી જેટલું વાસી થાય એટલું ઝેર થાય. માણસ માટે માતાના દૂધ પછી સ્વાસ્થ્ય માટે સૌથી કલ્યાણકારી કોઈ દૂધ હોય એ ગાય માતાનું છે, કારણ કે જે તત્વો ઘટી બધા જ પરમાત્મા એમાં મૂક્યા છે. એટલે દૂધ દો કાહી પીના ચાહીએ, એક માયકા ઓર દૂસરા ગાય કા. આપણે બધા જ કહીએ છીએ ગાય માં છે. સત્ય છે, ગાય માં જ છે. છતાંય સૌથી વધારે ગૌ હત્યા કેમ થાય? એનું કારણ શું? એનું કારણ એ છે કે આપણે પંચ ગાયને માં કહીએ છીએ, પણ આપણે ગાય માતાના દૂધ ઘી પીતા નથી. મારા ગુરુજીએ 2011માં મને વ્રત લેવડાવ્યું હતું, બેટા તારે આયુર્વેદમાં આગળ વધવું હોય ને તો 2 કામ કર. આજથી ચા મૂકી દે ને ગાય માતા સિવાયનું દૂધ નહીં પીવાનું. આજે 2023 છે અને જ્યાં સુધી ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી આ વ્રત છે. પોતાના પરિવારના બાળકની ઉત્તમ સ્વાસ્થ્ય માટે સાયન્સની ભાષામાં વાત કરું કે ગૌ માતાને ખૂંધ હોય, ઝાલર હોય, નાભી હોય, 28 ગૌવંશ છે ભારતી ટોટલ. અને એમાં સૂર્યકેતુ નાડીના જ્યારે હોય એમાં ઉગતા કિરણો પડે એટલે એમાંથી સુવર્ણ તત્વનું નિર્માણ થાય. અને સુવર્ણ તત્વ ગાય માતાના દૂધ ઘી પંચગવ્યની અંદર આવે અને એ આપણે સુવર્ણ તત્વ શરીરમાં નાખીએ ત્યારે અસાધ્ય અવસ્થામાં કોઈ વ્યાધિ પહોંચી હોય ત્યારે સુશ્રુત ઋષિનું આ સૂત્ર છે, સુવર્ણ ભસ્મ આમલકી રસાયણની મધ. કોવિડની અંદર પણ જ્યારે ફેફસામાં લંગ્સ ડેમેજ હોય ત્યારે શ્વાસકા ચિંતામણી રસ, સુવર્ણયુક્ત, સુવર્ણ વસંત, માલતી અસંખ્ય ઔષધિ વૈદ્યો વાપરતા હોય ત્યારે જો આપણે રોજ થોડું થોડું સોનું લઈએ તો આપણી બાળકોને તો સુવર્ણ પ્રાશન બાળપણથી કેટલું સુવર્ણનું મહત્વ છે. તો ગાય માતાના પંચગવ્યમાં કુદરતી રીતે સુવર્ણ છે સાહેબ. એટલું અમૃતરૂપી સુવર્ણ ગૌ માતા, દેશી ગૌ માતા આપી શકે છે. એમાં 22 પ્રકારના એમિનો એસિડ છે.
શરીરના પોષણના સંપૂર્ણ તત્વ છે અને એટલું બધું ફાયદાકારક હોય. એન્જિનમાં ઓઇલ સારું ન હોય એટલે એન્જિનના સ્પેર પાર્ટ ઘસાઈ જાય, એન્જિન ધુવાડા કાઢી જાય, એન્જિનની એવરેજ ઘટી જાય. અત્યારે બધાને બીક લાગે કે મારું કોલેસ્ટ્રોલ વધી જશે, હૃદયની તકલીફ થશે, હાર્ટની તકલીફ થશે. સાહેબ એક કામ કરો, તમે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવો, દેશી ગૌમાતાનું વલોણાનું ઘી અને શુદ્ધ તલનું તેલ, દેશી ઘાણીનું તલનું તેલ લ્યો, 6 મહિના પછી લિપિડ પ્રોફાઇલ કરાવો. 90%નું 6 મહિનામાં અને બાકીનું 10%નું એકાદ વર્ષમાં કોઈ વિશેષ કારણને બાદ કરતા કોલેસ્ટ્રોલ લેવલ નોર્મલ આવી જશે. હજારો લોકોને મેં અનુભવેલું છે. તો આશા રાખીએ કે આ વિડીયો જોયા બાદ જો અત્યાર સુધી આપ ગાયનું દૂધ ન પીતા હો તો પીવાની શરૂઆત કરી દેજો, કારણ કે એ તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. મજામાં છો ના એપિસોડમાં બસ આટલું જ. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાર સુધી મને એટલે કે સૌમ્યાને આપશો રજા. નમસ્કાર.